નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંજેલી તાલુકામાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ઘેરાયેલા. સંજેલી તાલુકાના આદિવાસી સમાજના મંડળો કે વ્યક્તિગત આદિવાસીઓના નામે આદિવાસી અનામત રોસ્ટર અને બેંક લોગ વગેરે ભરતી થયેલ અને હાલમાં ચાલુ છે, જેઓને હટાવવા માંગ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આ બાબતે આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્રો યા સટ્ટી મેળવી આદિવાસીને નામે નોકરી યા અન્ય લાભો મેળવે છે. તે બાબતે લાંબા સમયથી આદિવાસી સંગઠનો વારંવાર સરકારશ્રીને વખતો વખત ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લામાંથી સંજેલી તાલુકામાં આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્ર સટ્ટી દાખલા મેળવીને નોકરીઓ મંડળો દ્વારા આદિવાસીના નામે અધેર વહીવટ ચાલે છે. બાબત જેમાં સરકારી, અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસીના નામે લાભો મેળવી પોતાના અંગત રોટલા શેકતા હોય છે. આ બાબતે આદિવાસી સમાજના મંડળો કે આદિવાસી નેતાઓ પર કોઈ જ વિશ્વાસ રહ્યો નથી. સંજેલી તાલુકામાં ખોટા પ્રમાણપત્રો, સર્ટી દાખલા, બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે આદિવાસી બની બેઠેલા ખોટા સર્ટી મેળવીને જે જવાબદાર અધિકારીઓ દ્વારા મેળાપણાને આધારે ખાસ પ્રમાણપત્ર મેળવીને ખરેખર આદિવાસીનું જગ્યા અને આવા બનાવટી સર્ટીવાળા આદિવાસી બનેલ નોકરીઓમાં સ્થાનિક મંડળો તેમજ આદિવાસીઓ જમીનને પડાવવા કાવાદાવા ઘણા લાભ સમયથી ચલાવી રહ્યા છે. જેમાં દેખીતી રીતે શંકાસ્પદ જાતિ બનાવી ગેરમાર્ગે દોરવાનું કામ કરેલ છે. કેટલાક ખરેખર સાચા આદિવાસીઓના લાભો પર તરાપ મારી બહુ મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે, જે ખરેખર આદિવાસીને અન્યાય થયેલ છે. આ બાબતે વિશ્લેષણ સમિતિઓને જાણ કરવા છતાં પગલાં કે કાર્યવાહી કરવામાં આવેલ નથી અને બહુ દુઃખની વાત છે, તેમ આદિવાસી સમાજના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ મોટા માથાઓ હોવાને નાતે સંડોવાયેલા હોવાથી તટસ્થ તપાસ થાય તેમ આદિવાસી સમાજના લોકોની માંગ ઉઠવા પામી છે. જો તટસ્થ તપાસ થાય તો દાયા કરતાં વધુ ઘણા લાભ સમયના કૌભાંડો બહાર પડે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. જેથી આ આદિવાસીઓને લગતી તપાસ ઉચ્ચ લેવલે થાય તો ચોક્કસ પરિણામ આવે તેમ છે. જેથી તટસ્થ તપાસ કરવા સંજેલી આદિવાસી સમાજના લોકો મારફતે પ્રતિ શ્રી મામલતદાર સંજેલીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોજ અમે સંજેલી મામલતદાર કચેરીએ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ હાજર થઈ અને આવેદનપત્ર આપીએ છીએ કે જે અમારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવીને જે ખોટા લાભાર્થી છે, ડુપ્લિકેટ છે, નકલી છે, એમને શોધવામાં આવે સંજેલી તાલુકાની અંદરથી અને જે કંઈ સરકારી નોકરીઓમાં અને અન્ય સંસ્થાઓની અંદર જે કંઈ લાભ એમને મેળવ્યા છે એ સ્થગિત કરવામાં આવે એવી અમારી સંજેલી તાલુકાના આદિવાસીઓની માંગ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.